નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના તાજા સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી। અંબાલાલની નવી આગાહી આવી ગઈ છે। 17 થી 24 જુલાઈ ગુજરાતમાં વરસાદ પડી શકશે। દક્ષિણથી લઈને ઉત્તર સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। તેમજ રાજ્યના 8 થી 11 જુલાઈ દરમિયાન વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કચ્છમાં 3 મહિનામાં 11,83,391 પશુઓનું રસીકરણ કરાયું। કચ્છમાં હાલ વિવિધ પ્રકારના સંવર્ગના 22 લાખ જેટલા પશુઓ છે। તે પૈકી છેલ્લા 3 માસ દરમિયાન નેશનલ એનિમલ ડિવીઝન કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કુલ 11,83,391 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે। જ્યારે 10 લાખથી વધુ પશુઓનું ઇયર ટેગિંગ કરીને તેમને ઓળખ અપાઈ હતી। મહત્વનું છે કે છેલ્લા 3 માસ દરમિયાન કચ્છના પશુઓમાં એવો કોઈ ગંભીર રોગચાળો સામે આવ્યો નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો મેદાને। રાજ્ય સરકાર સામેના આંદોલન અટકવાનું નામ નથી લઈ રહ્યું। રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે। જેમાં હવે મેદાનમાં કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે। આ તમામ ઉમેદવારો સચિવાલયના ગેટ નંબર 1 પર એકઠા થયા છે। જો કે હાલમાં આ ઉમેદવારોને ગેટ નંબર 1 પર જ રોકવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો પેકેજ ફૂડના લેબલના નિયમોમાં ફેરફાર। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પેકેજ ફૂડના લેબલ પર મીઠું, ખાંડ અને ચરબી વિશે મોટો અને બોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહ્યું છે। સોમવારે આ સંદર્ભમાં લેબિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી। ફૂડ ઓથોરિટીના 44મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગ્રાહકોને ઉત્પાદનના શોષણ મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આસામમાં ભારે પૂર, 78 લોકોના મોત। રાહુલ ગાંધી આસામ જશે। આસામ ભયંકર પૂરની ઝપેટમાં છે। આસામના 29 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂરને કારણે 24 લાખ લોકો પ્રભાવિત થયા છે। અત્યાર સુધીમાં 78 લોકોના મોત થયા છે। બ્રહ્મપુત્રા સહિતના રાજ્યભરની અનેક મોટી નદીઓમાં ખતરનાક અને નિશાનથી ઉપર વહી રહી છે। કાજીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 150 જેટલા પ્રાણીઓના મોત થયા છે। આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આસામના પૂર પીડિતોને મળશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે। આ સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદી 90,000 ને પાર થઈ ગઈ છે। સોનું આજે સવારે 118 રૂપિયાની તેજી સાથે 72,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું છે। આ સાથે ચાંદી 550 રૂપિયાની તેજી સાથે 90,580 રૂપિયા પ્રતિ કિલોએ જોવા મળી છે, જે ગઈકાલે 90,030 રૂપિયા પર ક્લોઝ થઈ હતી।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો સસ્તા અનાજનું કૌભાંડ ઝડપાયું. જૂનાગઢમાં પુરવઠા વિભાગે દરોડા પાડીને ગેરકાયદેસર અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર લેવેચ થતી હોવાના તંત્રને ફરિયાદ પણ મળી હતી, જેને લઈને જૂનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વેચાતા અનાજના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી. જૂનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બિલખાથી ગેરકાયદેસર વેચાતું 6,59,100 રૂપિયા અનાજનું ટ્રક મળી આવ્યું છે. આ સાથે 12,25,800નો મુદ્દામાલ કબજે પણ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો HDFC બેંકના કરોડો ખાતાધારકોને લાગશે ઝટકો. HDFC બેંકના કરોડો ખાતાધારકોને ભારે ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. HDFC બેંકના ફંડ આધારિત ઉધાર દર MCLR બેન્ચમાર્ક માર્જિન સ્ટોક ઓફ ફંડ આધારિત ધિરાણ દર 9.05% અને 9.40%ની વચ્ચે છે. બેંકે MCLRમાં 0.10% સુધીનો વધારો કર્યો છે. MCLR વધારા પર લોનનું વ્યાજ વધી પણ જાય છે અને વર્તમાન ગ્રાહકોની EMI વધી પણ જાય છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું. કારોબારી સપ્તાહના આજે બીજા દિવસે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેક્શન 50 પોઈન્ટના ઘટાડા સાથે 69,950ના સ્તરે ટેગ કરી રહ્યો છે. આ ચાર્ટે આપણે નિફ્ટીની વાત કરીએ તો 18 પોઈન્ટના ઘટાડા સાથે 24,300ના સ્તર પર ટેગ થઈ રહી છે. હાલમાં IRFC, મારિકોન, ઇન્ફો એજ, ટાટા મોટર્સ, ડાબર ઇન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલિવર એ ટોપના ગેનર છે. આ સાથે ટાઇટન, BOB, ICIC બેંક, PNB અને ICIC લોમ્બાર્ડ એ ટોપના લૂઝરની અંદર સામેલ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદના શહેરીજનો માટે ચિંતાજનક સમાચાર. અમદાવાદના શહેરીજનો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસમાં ઝાડા ઉલટીના 291 કેસ, કમળાના 71 કેસ, ટાઇફોઇડના 158 કેસ અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. ચોમાસાની સિઝનમાં વરસાદ બાદ અમદાવાદમાં જ રોગચાળો વકર્યો છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.